નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। રાજ્યસભાની 4 બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે, જેમાં પણ જોવા જેવી વાત તો એ છે કે આ ચૂંટણીમાં 4 બેઠકો ભાજપના ઉમેદવારોની બિનહરીફ રીતે જીતે તેવું લગભગ ફાઇનલ જ છે। ત્યારે આવામાં ભાજપ પોતાના કયા 4 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારે છે તેના પર હાલ તો સૌ કોઈની નજર છે। અને આ બધાની વચ્ચે એવું જાણવા મળી રહ્યું છે કે ભાજપે 14મી ફેબ્રુઆરીએ 4 બેઠકો પર ઉમેદવારોનું એલાન કરશે, જેમાં પણ હાલ એવા સમાચારો વહેતા થયા છે કે રાજ્યસભામાં ભાજપ એ 2 નવા દિગ્ગજોને સ્થાન આપી શકે છે। તો ચાલો જાણીએ કે 2 નવા દિગ્ગજો કોણ હશે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે 12 થી 14 ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન 4 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। મીડિયા અહેવાલોમાં એવી ચર્ચા છે કે બીજેપી એક મહિલાને રાજ્યસભા ઉમેદવાર બનાવી શકે છે, જ્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। તો રાજ્યસભાના ઉમેદવાર તરીકે અન્ય 2 નવા ચહેરાની પણ જાહેરાત થઈ શકે છે, જેમાં મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડવાની ભાજપમાં ચર્ચા ચાલી રહી છે। પરંતુ આગામી સમયમાં ભાજપ કોને ટિકિટ આપે છે તે હવે જોવાનું રહેશે। જો કે ગુજરાતમાં હાલ તો સમીકરણોના આધારે કહી શકાય કે ભાજપ આ 4 બેઠકો બિનહરીફ જીતશે। તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર હાલની 4 બેઠકમાંથી 2 કોંગ્રેસ જ્યારે 2 બેઠકો ભાજપ પાસે છે। વર્તમાન ચૂંટણીના સમીકરણો મુજબ 36 વોટ સાથે 1 બેઠક પર જીત થાય છે। રાજ્યસભાની આ 4 બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે 37 મતની જરૂર હોય છે। આ 4 બેઠકો જીતવા માટે ભાજપને 148 મતોની જરૂર છે, જ્યારે ભાજપ પાસે તો 156 ધારાસભ્યોનું સંખ્યાબળ પહેલાથી જ છે। તે જોતા 4 બેઠકો પર ભાજપ સરળતાથી જીતી જશે। તો બીજી તરફ કોંગ્રેસને 1 બેઠક માટે પણ 22 મતો ખૂટે છે। આ જોતા કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર ઉભા પણ નહીં રાખે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।